બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટે 15 ફેબ્રુઆરીએ મતદાન થશે। પ્રમુખ અને ઉપપ્રમુખ પદ સહિત કુલ 31 બેઠકો માટે મતદાનમાં 3 જૂથો મેદાનમાં છે। રોયલ રિવાઇવલ અને સત્યમેવ જયતે જૂથ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે। આ ત્રિપાંખીયા જંગ માટે 160 કરતાં વધુ ફોર્મ વિવિધ કેટેગરી માટે ભરાયા છે। ફોર્મની ચકાસણી બાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે કે કયા હોદ્દા પર સીધી ટક્કર છે। જોકે રોયલ અને રિવાઇવલ જૂથ હાલના સમીકરણો જોતા એક થાય તો નવાય નહીં। જાણકારોના મતે ચૂંટણી થશે કે સમરસ તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે। અમે જે ઇલેક્શન લડીશું એ ક્રિકેટ સુધારવા માટે બીસીએમાં જે ક્રિકેટનું ડેવલપમેન્ટ થાય એ અમારો મેઇન મુદ્દો છે। એ પરિસ્થિતિ એવી છે કે આજે 3 જૂથ છે, બરાબર છે। હવે આગળ જતાં શું સમીકરણ થાય છે એ જોવું પડશે, પણ અમે પોતે ઇલેક્શન લડી શકીએ એવી અમારી તાકાત છે અને અમે લડીશું। કોની જોડે ગઠબંધન થાય એવી આશાઓ છે? એ હજુ તો કંઈ નક્કી નથી, પણ એ હવે આવતા 2-3 દિવસમાં બધું બહાર આવશે। હજુ કંઈ નક્કી નથી, હવે જોઈએ શું થાય છે, સમીકરણ કોણ આવે છે અમારી પાસે। પ્રમુખ માટે 7 ફોર્મ છે, સેક્રેટરી માટે 9 ફોર્મ છે, વાઇસ પ્રેસિડેન્ટ માટે પણ 7 થી 8 ફોર્મ છે અને બીજી અન્ય કમિટીઓમાં લગભગ 30 થી 32 ફોર્મ દરેકના છે। એ પ્રમાણે 165નું વર્ગીકરણ કરી અને સ્ક્રુટિની કર્યા પછી જ ખબર પડશે। ચૂંટણી 100% થશે। હવે ચૂંટણીનો દોર કઈ સાઈડ જશે એ તો આવતા 2 દિવસમાં તમને રિઝલ્ટ ખબર પડશે। પણ એક વાત ચોક્કસ છે, સત્યમેવ જયતે જે ધારા લઈને ચાલી રહ્યું છે એ જોતા સત્યમેવ જયતેનો વિજય